તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આ વિડીયોમાં આપણે જોઈશું સિન્સ અને ફોર નો ઉપયોગ. બિલકુલ ડીપલી સમજીશું. વિડીયોને સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોજો, કારણ કે તમારે જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ ને એ બધું શીખવું હોય તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો આ નહીં આવડે તો એ વિડીયો તમને સમજમાં નહીં આવે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આને એન્ડ સુધી જોજો, વિડીયોને સ્કીપ નહીં કરતા. અહીંયા જુઓ તો સિન્સ એટલે કે થી અને ફોર એટલે કે થી શું કહેવા માંગે છે? તો આપણે બોલીએ છીએ ઘણી વાર કે હું 4 કલાકથી રમી રહ્યો છું. તો આવા વાક્યને ઇંગ્લિશમાં કેવી રીતે બોલવું? તો શું બતાવે છે આ 4 કલાકથી? જુઓ, સમયગાળો બતાવે છે. એ પ્રમાણે આપણે બોલીએ 10 કલાકથી, તો સમયગાળો બતાવે છે. પણ હું એમ બોલું કે હું 4 વાગ્યાથી. ઓકે, શું થયું? આ કઈ ફરક છે? હું 2 વાક્ય બોલું છું કે 4 વાગ્યાથી અને 4 કલાકથી. કઈ ફરક પડ્યો? તો કે હા, એકની અંદર એક ચોક્કસ ટાઈમ આપેલો છે કે 4 વાગ્યાથી, અને બીજાની અંદર 4 કલાકથી. એટલે રાતના 4 કલાક, મતલબ રાત્રે 4 કલાક રમ્યો છે, દિવસે 4 કલાક, કાં તો 3 વાગ્યાથી લઈને પછી 4 કલાક, એવું કઈ ચોક્કસ છે નહીં. તો આવા વાક્યો માટે આપણે સિન્સ અને ફોર બંનેનો ઉપયોગ કરી શકીએ. અને કોના માટે કયો કરીએ એ જોઈએ. તો યાદ રાખો કે સિન્સ એટલે થી અને ફોર એટલે થી. બંનેનું ગુજરાતી તો એક જ થાય, પણ ઉપયોગ અલગ અલગ છે અને એકદમ સિમ્પલ છે. અહીંયા જુઓ તો ચોક્કસ સમય માટે તમે સિન્સનો ઉપયોગ કરો, બરોબર? અને કાચા સમય માટે તો તમે ફોરનો ઉપયોગ કરો. એટલે શું? ફરીથી જુઓ, પોઈન્ટ ઓફ ટાઈમ. તમને ટાઈમનો કોઈ ચોક્કસ પોઈન્ટ આપ્યો હોય, જેમ કે તમે 4 વાગે કમ્પ્લીટલી ચાલુ કર્યું હતું, 4 વાગે પોઈન્ટ થઈ ગયો, એટલા માટે તમને જો પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય, એટલે કે ચોક્કસ સમય આપેલો હોય, તો તમારે સિન્સનો ઉપયોગ કરવાનો. અને જો સમયગાળો, ડ્યુરેશન, એટલે કે કાચા સમય માટે. કાચો સમય એટલે શું? તો કે 4 કલાકથી. પણ 4 કલાક એટલે ક્યારથી, કયા કલાકથી 4 કલાક તમે રમ્યા હતા, એવું કઈ ચોક્કસ છે? જુઓ, 5 કલાકથી. તો આ 5 કલાક કયા? રાતના 5 કલાક, અને એમાં પણ 3 થી લઈને પછી 5 કલાક, એવું કઈ ક્લિયર નથી. તો કાચો સમય એને કહેવાય જેની અંદર કોઈ ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ ના હોય. જેમ કે 4 કલાકથી, બરોબર, 5 કલાકથી, 30 વર્ષથી. ઓકે, તમે 50 વર્ષના છો અને તમે એમ કહો હું 30 વર્ષથી રમું છું, એમાં કોઈ પોઈન્ટ ઓફ ટાઈમ છે નહીં. ઘણા દિવસોથી, અરે પણ કેટલા દિવસોથી? ઘણા વર્ષથી. કઈ પોઈન્ટ ઓફ ટાઈમ છે? ખાલી તમને સમયગાળો બતાવે છે કે હું આટલા વર્ષ રમ્યો છું. જેમ કે હું એમ કહું કે હું તો 6 વર્ષ ક્રિકેટ રમ્યો છું, પણ હું આજે 27 વર્ષનો થયો, તો મારા 15 વર્ષથી લઈને 6 વર્ષ રમ્યો હતો, કાં તો 16 વર્ષથી લઈને 6 વર્ષ, એવું કંઈ ક્લિયર નથી. એટલા માટે આને શું કહેવાય? સમયગાળો. સમયગાળો એટલે કે કંઈક ટાઈમનો જથ્થો બતાવે છે, ઘણા કલાકથી. હવે ઘણા કલાકથી એટલે અરે ખબર છે કે ઘણા બધા કલાકથી રમો છો, પણ કોઈ પોઈન્ટ ઓફ ટાઈમ તો હોવો જોઈએ ને. તો આ થઈ ગયો કાચો સમય. આવી ગયું સમજમાં? અને અહીંયા જુઓ તો કે પોઈન્ટ આપેલો છે, કોઈ ચોક્કસ પોઈન્ટ આપેલો છે. હું એમ કહું ને, આ પોઈન્ટ છે ને, આ 4 વાગ્યા છે, બરોબર? અને આગળ જે સમય હોય એ પ્રમાણે બોલવું પડે આપણે. જુઓ, 5 વાગ્યાથી આપેલો છે પોઈન્ટ. કયો? ઘડિયાળની અંદર 5 વાગ્યાનો પોઈન્ટ આપેલો છે તમને. એ પ્રમાણે 4 વાગે, તો કે 4 વાગ્યાથી આપેલો છે પોઈન્ટ. એ પ્રમાણે 1990 થી આપેલો છે પોઈન્ટ. એકદમ સિમ્પલ છે, કન્ફ્યુઝન જેવું કંઈ આવે એવું નથી. 15 ઓગસ્ટથી. કયો પોઈન્ટ ઓફ ટાઈમ છે ઓગસ્ટનો? તો કે 15 ચોક્કસ ટાઈમથી. જાન્યુઆરીથી, એટલે કે જાન્યુઆરી મહિનો, એક પોઈન્ટ ઓફ ટાઈમ થઈ ગયો, સવારથી અને 8 વાગ્યાથી. તો આ થઈ ગયો ચોક્કસ અને આ થઈ ગયો કાચો, એટલે કે સમયગાળો બતાવે છે. હું તમને ઇંગ્લિશમાં ફેરવીને બતાવું
કે અહીંયા જુઓ 4 વાગ્યાથી કેટલા વાગે આપેલા છે તમને 4 ધારો કે PM છે કાં તો AM છે બરોબર 4 વાગ્યાથી હવે ટાઈમ માટે તમે શું યુઝ કરો એટ નો ઉપયોગ કરો બરોબર તો જોઈએ આપણે એટ અને ચલો ફરીથી જો બતાવું તમને જગ્યા નથી તો સિન્સ 4 AM કઈ રીતે મૂક્યું જુઓ સિન્સ કારણ ચોક્કસ સમય છે પોઈન્ટ અને આપણે જે પણ પોઈન્ટ આપેલો હોય એની આગળ સિન્સ મૂકવાનો તો કે સિન્સ 4 AM 4 વાગ્યાથી એ પ્રમાણે જો 5 વાગ્યાથી તો કે સિન્સ 5 AM બરોબર આવી ગયું સમજમાં અહીંયા જુઓ 1990 થી એટલે તો ખબર પડે છે તમને તો કે સિન્સ 1990 બરોબર થઈ ગયું ચલો 15 ઓગસ્ટ થી તો શું લખશો સિન્સ જાતે બોલો 15th ઓગસ્ટ એટલે શું ફેર પડ્યો તો કે હંમેશા સિન્સ ક્યાં લગાવવાનો તો કે જે પણ ટાઈમ છે એની આગળ લગાવવાનો જુઓ અહીંયા પણ સમયગાળો સોરી પોઈન્ટ ઓફ ટાઈમ છે એની આગળ લગાવવાનો અહીંયા પણ ચોક્કસ ટાઈમ છે એની આગળ સિન્સ લગાવવાનો તમારે જાન્યુઆરીથી તો કે સિન્સ જાન્યુઆરી સવારથી સિમ્પલ સિન્સ અને સવારની શું બોલો તમે મોર્નિંગ તો કે સિન્સ મોર્નિંગ એ પ્રમાણે 8 વાગ્યાથી જાતે કરજો અને ખબર ના પડે તો કોમેન્ટ કરજો બરોબર અહીંયા જુઓ 4 કલાકથી કેટલા કલાકથી તો કે 4 કલાકથી પણ કયા 4 કલાકથી એવું કઈ છે પોઈન્ટ ઓફ ટાઈમ તો શું મૂકવાનું તમારે 4 મૂકવાનું તો 4 બરોબર અને 4 અવર્સ 4 અવર્સ કેટલા કલાકથી તો કે 4 કલાકથી ધ્યાન આપજો બરોબર અહીંયા જુઓ સિન્સ અને અહીંયા શું આપ્યું આપણે 4 કારણ કયા 4 કલાક રાતના દિવસના એ કંઈ ક્લિયર નથી સિન્સ નહીં આવે 4 5 અવર્સ 5 કલાકથી જુઓ અહીંયા 5 વાગ્યાથી છે અહીંયા છે 5 કલાકથી અહીંયા તો પોઈન્ટ ઓફ ટાઈમ છે કે હું સાંજના 5 વાગ્યાથી રમવાનું ચાલુ કર્યું હતું અને આ એમ કહે છે કે મેં 5 કલાકથી રમવાનું ચાલુ કર્યું છે કયા 5 કલાકથી 3 વાગ્યાથી લઈને પછી 5 કલાક એવું કંઈ છે નહીં તો માટે આપણે શું મૂક્યું 4 30 વર્ષથી 4 30 યર્સ બરોબર ઘણા દિવસોથી ઓકે ઘણા એટલે શું તો કે મેની તો કે 4 મેની ડેઝ આઈડિયા આવે છે કન્ફ્યુઝ નહીં થતા આની અંદર અને કન્ફ્યુઝ થવા જેવું કોઈ પોઈન્ટ છે પણ નહીં ઘણા વર્ષથી કે 4 મેની યર્સ યાદ રાખો ઘણા એટલે થાય મેની નું ઇંગ્લિશમાં ઘણા બધા કલાકથી ઓકે તો કે 4 મેની અવર્સ ઘણા બધા કલાકથી તો આ એકદમ ક્લિયર અને કટ થઈ ગયો તમને ખબર પડી જવી જોઈએ કન્ફ્યુઝન આવવું જોઈએ નહીં જો ખબર ના પડે તો વિડીયોને રિવાઇઝ કરજો બરોબર એકદમ ક્લિયરલી સમજાવી દીધું છે ને કન્ફ્યુઝન જેવો પોઈન્ટ છે પણ નહીં પોઈન્ટ યાદ રાખો તમે અને અહીંયા કાચો એટલે કે અચોક્કસ સમય છે હવે આનો ઉપયોગ થાય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને જેટલા પણ ચાલુ પૂર્ણ છે એની અંદર પણ તમે કદાચ વાક્ય બનાવતા તમને ડિફિકલ્ટ લાગશે કેટલાક વાક્યો જોઈએ જો ના ખબર પડે તો બીજો વિડીયો હું બનાવવાનો છું ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર એનો ઉપયોગ કરીશું એ તમારા માટે ક્લિયર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સિન્સ અને ફોર નો ઉપયોગ જોઈ લીધો હવે એને આપણે એપ્લાય કરીએ કાળની અંદર બરોબર કારણ
કે તમારી ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ કે ભવિષ્યકાળ જોવો હશે તો તમારે સિન્સ અને ફોર શીખવું પડશે. આપણે એક વિડીયોમાં જોઈ લીધું, એનો ઉપયોગ આપણે ફરીથી કરીએ જેથી કે આપણું આ સિન્સ અને ફોર ક્લિયર થઈ જાય. તો જુઓ કેટલાક વાક્યો આપેલા છે, પણ પેલા કાળને આપણે નજર કરી લઈએ કે કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, મિક્સમાં આવ્યો કે ચાલુ પણ છે ને પૂર્ણ પણ છે. કેવી રીતે? જેમ કે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ હતી પણ એ હાલ પણ ચાલુ છે. જેમ કે તમે 1990 થી, એટલે કે ધારો કે તમે 1995 થી ભણી રહ્યા છો. ઓકે, ભૂતકાળમાં ક્રિયા ચાલુ થઈ ગઈ હતી, બરોબર, હાલ પણ ચાલુ છે, તો શું થયું? ચાલુ પૂર્ણ ભૂતકાળ, એટલે કે ભૂતકાળ ચાલુ છે. શું છે? ભૂતકાળનું કાર્ય હજુ પણ ચાલુ છે. જેવી રીતે હું તમને એક્ઝામ્પલ આપું, તે 4 વાગ્યાથી, ઓકે, આ ટાઈમ તો પૂરો થઈ ગયો. કેટલા વાગ્યાથી? 4 વાગ્યાથી રમી રહ્યો. યાદ છે? ખાઈ રહ્યો, પી રહ્યો, ચાલુ છે, વર્તમાન છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સમજમાં આવી ગયું? અહીંયા જુઓ, તે 10 કલાકથી તરી રહ્યો છે. કામ ચાલુ થઈ ગયું, બરોબર, ભૂતકાળમાં, પણ હાલ ચાલુ છે, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જુઓ અહીંયા મેં લખેલું છે આપણું જે નોર્મલ આવે છે કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. હવે અન્ય શબ્દોમાં આવે પી, ટી અને આર નો રૂલ્સ. કયો? પી, ટી અને આર. હવે પી એટલે શું? તો કે પ્લેસ. પ્લેસ એટલે ગુજરાતીમાં આપણે બોલીએ તો સ્થળ આવે. ટી એટલે ટાઈમ અને આર એટલે કારણ. હવે કેવી રીતે મૂકવું? તો જો 3 એ 3 આપેલા હોય વાક્યમાં, તો સૌથી પહેલા કોને મૂકવાનું આપણે અન્ય શબ્દોમાં? સ્થળને, પછી સમયને અને પછી કારણને. એક્ઝામ્પલ જોઈએ, પણ મેં જગ્યા ખાલી મૂકી છે, બરોબર. હવે આની ઉપર ફોકસ કરો. ચાલુ છે, બરોબર, તો ક્રિયાપદની જોડે ચાલુ હોય તો આઈએનજી. થઈ ગયું? એક સોલ્વ થઈ ગયું. પૂર્ણ વર્તમાન કાળ છે. શું છે? પૂર્ણ વર્તમાન કાળ. હું સમજાવું છું, બરોબર, ધ્યાન આપજો. શું છે પૂર્ણ વર્તમાન કાળ? કયું સહાયકારક ક્રિયાપદ? હેવ અને હેઝ. યાદ છે? તો આપણે મૂકીએ કયું? હેવ કાં તો હેઝ. પણ એની જોડે શું મૂકવાનું? બીન મૂકવાનું. હેવ, હેઝ પ્લસ બીન. કંઈક ક્રિયા ભૂતકાળમાં થઈ હતી ને હજુ ચાલુ છે, તો થોડો આઈડિયા આવે કે ચાલુ એટલે ક્રિયાપદનું આઈએનજી અને પૂર્ણ વર્તમાન કાળ એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ અને હેઝ, અને એની જોડે શું આવે? તો કે બીન. એટલે આપણું ઓરિજિનલ ક્રિયાપદ કયું છે? સહાયકારક ક્રિયાપદ ઓરિજિનલ તો કે હેવ અને હેઝ, બરોબર. આને તમે ફોકસ કરજો. હવે હેવ ક્યારે વપરાય? બધાને ખબર છે, આઈ, યુ, વી, દે, બરોબર. અને હેઝ તો કે સિંગલ માટે. સિંગલ એટલે તો કે થર્ડ પર્સન સિંગ્યુલર, હી, શી, ઇટ અને નેમ માટે. હું ક્લિયર નથી કરતો, સમજાવી દીધું છે ને, તમે સમજી ગયા હશો આગળ જે વિડીયો અપલોડ થઈ ગયા એની અંદર. તો જુઓ, હવે વાક્ય જોઈએ આપણે. તે 4 વાગ્યાથી રમી રહ્યો છે. પહેલા તમે ઓળખી લો કે કર્તા કોણ છે ને ક્રિયાપદ કોણ છે ને બધું. ઓકે, ચલો. તે કોઈ છોકરો છે તો કે હી, બરોબર. આ થઈ ગયું. હવે પૂર્ણ વર્તમાન કાળ તો શું આવે? હેવ કાં તો હેઝ. યાદ છે? હેઝ એટલે હી ની જોડે શું આવે? હેઝ. હેઝ ની જોડે શું આવે? તો કે બીન આવે. હેઝ બીન. થઈ ગયું આટલું. ક્રિયાપદ કયું? ચેક કરો. રમવું એટલે પ્લે, ઓકે, અને આઈએનજી રહ્યો એટલે આઈએનજી. આટલું થઈ ગયું. હવે કર્મ નથી, બરોબર, પણ અન્ય શબ્દો છે. કયા? ટાઈમ છે કે સ્થળ છે? ચેક કરો. તો કે 4 વાગ્યાથી એવું કહે છે મને. હવે 4 વાગ્યાથી એવું કહે છે, પોઈન્ટ ઓફ ટાઈમ છે, બરોબર, સોરી, પોઈન્ટ ઓફ ટાઈમ છે, 4 કલાકથી નથી. તો શું મૂકો તમે? સિન્સ. કારણ 4 વાગે ચોક્કસ કહ્યું છે તમને કે મેં 4 વાગ્યાથી પોઈન્ટ ઓફ ટાઈમથી કામ ચાલુ કર્યું છે. તો આપણે શાનો ઉપયોગ કરીએ? તો કે સિન્સ અને 4 વાગ્યાથી તો કે 4 AM કાં તો PM. થઈ ગયું ક્લિયર?
આની વાક્ય રચના છે એની અંદર જ ઉમેરવાનું છે. કન્ફ્યુઝ નહીં થતા. તમને કેટલાક વિડીયોની અંદર એક લાંબી લચક વાક્ય રચના આપશે, કન્ફ્યુઝ નહીં થતા. તમારે આની ઉપર જ ફોકસ કરવાનું. મેં નિયમ બતાવ્યો એ પ્રમાણે. જુઓ, ફરીથી બીજું વાક્ય બતાવો. તે 10 કલાકથી. હવે અહીંયા ધ્યાન આપજો. શાનો ઉપયોગ કરશો ક્લિયર કરો. પહેલા તો 10 કલાકથી એટલે 10 વાગ્યાથી કહ્યું છે ના, સમયગાળો છે કે 10 કલાકથી. હવે કયા 10 કલાક? 3 વાગ્યા પછીના 10 કલાક રમ્યો છે કે પછી 4 વાગ્યાના પછી 10 કલાક? એવું કંઈ ક્લિયર નથી. ખાલી 10 કલાક કહી દીધું છે એટલે કે કોઈ સમયગાળો બતાવ્યો છે, ચોક્કસ સમય નથી. માટે આપણે શાનો ઉપયોગ કરવાનો? તો કે સિન્સ ફોર નો. બરોબર. તે કોઈ છોકરો છે તો હી અને હેઝ બીન. બરોબર, મૂક્યો આપણે હી હેઝ બીન. આગળ જુઓ, શું ક્રિયા છે? તરી રહ્યો. તરવું એટલે સ્વિમ, અને શું આવે? સ્વિમિંગ. રહ્યો એટલે સ્વિમિંગ. હવે જુઓ, 10 કલાકથી અન્ય શબ્દોમાં આવે, કન્ફ્યુઝ નહીં થતા. અન્ય શબ્દો એટલે કે ટાઈમ આપેલો છે. તો જુઓ, 10 કલાકથી તો 4 10 hours ટાઈમ આવ્યો. મૂકવાનો સમય, અને હંમેશા સમયની આગળ શું મૂકવાનું? 4 એટલે થી. એ પ્રમાણે જોઈએ આપણે. અમે 5 કલાકથી શીખી રહ્યા છીએ. બરોબર. તો અમે એટલે કે વી, અને વી ની જોડે શું આવે? યાદ કરો, હેવ આવે. અને હેવ બીન. વી હેવ બીન ક્રિયાપદનું આઈએનજી. તો કે શીખવું એટલે લર્ન, અને લર્ન અને રહ્યા એટલે આઈએનજી. હવે જુઓ, બધું આવી ગયું. ટાઈમ બાકી છે અન્ય શબ્દોની અંદર. 5 કલાકથી, 5 વાગ્યાથી નથી, 5 કલાકથી છે. સમયગાળો થઈ ગયો 4 થી મૂકવાનું આપણે. તો કે 4 5 hours. ક્લિયર થઈ ગયું સિન્સ અને ફોર. હજુ વાક્ય જોઈએ આપણે. તેણી 2 વાગ્યાથી વાંચી રહી છે. બરોબર, ધ્યાન આપજો. શું છે આની અંદર? વિચારો, ફોર મૂકું કે સિન્સ મૂકું? 2 વાગ્યાથી. કેટલા વાગ્યાથી? 2 પોઈન્ટ ઓફ ટાઈમ થઈ ગયો ચોક્કસ, કે ઘડિયાળનો ટાઈમ આપેલો છે કે 2 વાગ્યાથી, એટલે કે સિન્સ. તેણી, શી ની જોડે તમે શું વાપરો? હેઝ બીન. આગળ શું છે? ક્રિયાપદ. વાંચવું, વાંચ એટલું વાંચવું એટલે રીડ. અને શું થાય? રીડિંગ. 2 વાગ્યાથી. 2 વાગ્યાથી એટલે પોઈન્ટ ઓફ ટાઈમ છે, તો આપણે શું મૂકવાનું? સિન્સ 2 AM, કાં તો 2 o'clock તમે મૂકો તો એ ચાલે, 2 AM મૂકો તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે સિન્સ અને ફોર નું. હજુ 2 વાક્યો જોઈએ અને ચેક કરીએ કે તેઓ. હવે જાતે ગેસ કરો. ધીની જોડે હું શું લગાવું? હેવ લગાવું કે હેઝ? ચેક કરો. ધે હેવ બીન. ક્રિયાપદ પ્રેક્ટિસ. તો શું થાય? પ્રેક્ટિસિંગ. કરી રહ્યા છે 10 ઓગસ્ટથી. આપેલી છે તારીખ કોઈ ચોક્કસ? તો કે હા. કેટલી ઓગસ્ટથી? 10 ઓગસ્ટથી. શું મૂકો તમે? સિન્સ 10 ઓગસ્ટ. બરોબર. અહીંયા જુઓ, મનન સવારથી દોડી રહ્યો છે. મનન કોઈ છોકરો છે, અને મનનની જોડે આપણે શું વાપરીએ? તો કે હેઝ બીન. ક્રિયાપદ દોડવું, ગો નો ગોઈંગ. હેઝ બીન રનિંગ. આગળ મનન હેઝ બીન રનિંગ. સવારથી, તો ટાઈમ થઈ ગયો કોઈ ચોક્કસ, એક સવારથી દોડી રહ્યો છે, તો કે સિન્સ મોર્નિંગ. તો આ થઈ ગયો સિન્સ અને ફોર નો ઉપયોગ, એની પ્રેક્ટિસ અને એનું ડિટેલ એક્સપ્લેનેશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.